આજ રોજ સમગ્ર આદિવાસી હિન્દુ સમાજની એક બેઠક સોનગઢ ગુગા મહારાજના મંદિર ખાતે મળી હતી, જેમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આદિવાસી સમાજ અને સંસ્કૃતિને બરબાદ કરવા ચલાવવામાં આવી રહેલ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ વિરુદ્ધ સમાજને એક થવા હાકલ કરવામાં આવી હતી અને શનિવારે ગોવાળદેવથી ગીધમાણી ડુંગર સુધી નીકળનારી યાત્રામાં જોડાવા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું। આજ રોજ તારીખ 9/2/2024 સવારે તાપી જિલ્લામાં બનાવટી છેલ્લા 10-12 વર્ષોથી ચાલી આવેલા વટાળ પ્રવૃત્તિઓ ખ્રિસ્તી મિશનરી દ્વારા આદિવાસી વિસ્તારોમાં ચલાવવામાં આવતા ખતરનાક ષડયંત્ર થકી આદિવાસી ભાઈઓ તથા બહેનોને ગેરમાર્ગે દોરે છે। આ આદિવાસી વિસ્તારોમાં બંધ થાય અને સરકારી તંત્ર આંખ આડા કાન કેમ કરે છે તેવું કેમ તથા બહારથી આવતા પાદરીઓને રોકવા અને આદિવાસી પરિવારો જે આદિ અનાદિકાળથી બાપદાદાના રીતિ રિવાજો તથા આદિવાસી સમાજ માટે ચિંતા અને મંથન કરવા તમામ સાચા અને ખરા આદિવાસી લોકોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારોથી આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ચિંતા વ્યક્ત કરાઈ હતી કે જો કોઈ વ્યક્તિને વિદેશી ધર્મ ગમતો હોય તો એને પોતાની ઓળખ સરકારી ચોપડે પણ ખ્રિસ્તી તરીકે આપવી જોઈએ અને જે ગામમાં સરકારી ચોપડે એક પણ ખ્રિસ્તી નોંધાયેલો ન હોય ત્યાં આદિવાસી સંસ્કૃતિને બરબાદ કરનાર ખ્રિસ્તી ચર્ચો સરકારી અને ગોચર જમીન પર દબાણ કરી બનાવવામાં આવી રહ્યા છે તેને અટકાવવું જોઈએ। સાથે જ એમણે આદિવાસી વિસ્તારમાં જ્યાં હિન્દુઓ લઘુમતીમાં થઈ ગયા છે ત્યાં હિન્દુ સમાજને કોઈથી ન ગભરાવાની હિંમત આપી હતી અને કોઈ પણ આદિવાસી ભાઈ પર જે તેઓ દ્વારા દબાણ કરવામાં આવશે તો સમગ્ર આદિવાસી હિન્દુ સમાજ એક થઈને એની સાથે ઊભો રહેશે તેવી ખાતરી આપી હતી કે આ વિદેશી પૈસાના ફંડિંગથી આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તીકરણ થઈ રહ્યું છે એની પણ તપાસ કરવામાં આવનાર દિવસોમાં માંગ કરવામાં આવશે। ત્યારે આદિવાસી હિન્દુ સમાજ પોતાની ધર્મની સંસ્કૃતિ જાળવવામાં કેટલો જાગૃત થાય છે તે જોવું રહ્યું। નોંધવું રહ્યું કે ગતરોજ ગીધમાળી પોતાના ધાર્મિક સ્થાન સુધી જતા હિન્દુ સમાજને રોકવામાં આવ્યા હતા, ત્યારે શનિવારે ફરીથી ગોવાળદેવથી ગીધમાળી ડુંગર સુધી આદિવાસી સમાજ યાત્રા યોજવા જઈ રહ્યું છે, જેમાં જોડાવા સમગ્ર આદિવાસી સંસ્કૃતિ પૂજક સમાજને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ત્યારે આ યાત્રા પૂરી થવા દેવામાં આવે છે કે પછી હિન્દુના વોટ લઈને સરકાર બનાવવા ભાજપના હિસાબે ફરીથી આ યાત્રાને રસ્તામાં રોકી દેવામાં આવે છે તે જોવું રહ્યું। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। મારું નામ દિનેશ કુમાર ગામિત છે। અમે સમાજને એવો સંદેશો આપવા માગીએ છીએ કે અત્યાર સુધી તમે દબાયેલા રહ્યા, અવાજ કેમ નથી ઉઠાવતા? હવે તમારી પડખે અમે ઊભેલા છીએ। આજે એના માટે થઈને અમે અહીંયા ભેગા થયેલા, કમસે કમ 100-150 લોકો અમે ભેગા થયેલા છે। તો તમને કોઈ ગામમાં એવી સમસ્યા આવતી હોય, કોઈ ધમકાવતું હોય બહારી ધર્મવાળા, તો અમારો સંપર્ક કરો, અમે લડશું। આજે આપણો સમાજ આપણી સંસ્કૃતિને નષ્ટ થઈ રહેલો છે, એના વિરુદ્ધમાં આપણે આ લોકો અમે અવાજ ઉઠાવવાનો છે આપણે અને એ લોકો સામે પડવાનું છે। એટલે સમાજને હું આહવાન કરું છું કે બધા એક થાવ ને આવો આગળ। કોઈને બી તકલીફ હોય તો અમારો સંપર્ક કરો, આપણે કાયદાકીય રીતે લડીશું। આ લોકોને ભગાવવાની જરૂર છે હવે, નહીં તો આપણને અહીંયા આપણે નષ્ટ થવાની તૈયારી કરવી પડશે। એટલે સમસ્ત આદિવાસી સમાજને હું કહેવા માગું છું કે આદિવાસી સંસ્કૃતિને આપણે બચાવવી છે। હવે બધા આપણે ઊભા થઈ ગયેલા છે, હવે એક થઈ ગયા છે, આપણે હવે લડવાની જરૂર છે। એટલે બધા સાથે આવો એવો મારો સમાજને સંદેશ છે। એક તરફ આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાને ભગવાન માને છે અને બીજી તરફ ભગવાન બિરસા મુંડા અંગ્રેજો સામે લડ્યા હતા અને હવે આજ અંગ્રેજોનો ધર્મ લોકો અપનાવી રહ્યા છે, એમને તમે શું સંદેશો આપશો? એમાં વિરોધી લોકોનો ખોટો પ્રચાર છે। બિરસા મુંડાજીને પણ ખોટા ચિતરવામાં આવી રહેલા છે। બિરસા મુંડાજી આદિવાસી સંસ્કૃતિ માટે થઈને લડેલા છે, અંગ્રેજ તો પછી છે। બિરસા મુંડાજી પણ આજે મિશનરી સંસ્થામાં ભણીને એને નોલેજ થયું કે ના, આ અમારી સંસ્કૃતિ માટે ખોટું થઈ રહેલું છે। તરત એમણે જનોય ધારણ કરીને યજ્ઞોપવિત વિધિ કરીને પાછા હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આવ્યા અને આદિવાસી ધર્મની એને રક્ષા માટે મિશનરી સામે પડ્યા। એટલે આપણે બિરસા મુંડા થવાની જરૂર છે। હવે એવા 10 બિરસા મુંડા આપણે તાપી જિલ્લામાં આવશે તો પણ આપણે લડત થઈ જશે જબરજસ્ત। અમે વર્ષોથી બાપદાદાથી આદિવાસી કહેવાયો છે। અમારા બાપદાદા ડુંગરદેવ, અમારા દેવ દેવતાઓની પૂજા કરતા અને જે આજે અમારા આદિવાસી સમાજમાં સૌથી વધારે એક પ્રશ્ન હોય છે આ ઈસાઈ ધર્મનો। આજે દરેક આદિવાસી સમાજ પોતાનો આદિવાસી સંસ્કૃતિ પરંપરા છોડી અને ઈસાઈ ધર્મ અપનાવી રહ્યો છે। તો આજે અમારો આ આદિવાસી સમાજના બાપદાદાથી પુરખોથી ચાલતી પરંપરા સંસ્કૃતિ બચી રહે, અમે આદિવાસીઓ બચી રહે, એ મકસદથી, એ હેતુથી આજે અમે સંપૂર્ણ આદિવાસી સમાજ અહીંયા ભેગા થયા છે અને જે પણ આદિવાસીમાંથી ઈસાઈ કે ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અમને વાંધો નથી।
અને એવું કહેવાય છે કે એક અમારો આદિવાસી ખ્રિસ્તી ધર્મ અપનાવીને અમારી બાપદાદાની પુરખોની જે પરંપરા સંસ્કૃતિ છે એ નષ્ટ કરે છે, એને માનતો નથી, એને પાળતો નથી. અને સંવિધાનમાં પણ એવું કહેવાયું છે કે આદિવાસી સમાજ પોતાની પરંપરા સંસ્કૃતિ નિભાવશે તો જ એ આદિવાસી તરીકે રહેશે. તો અહીંયા ગામે ગામ ચર્ચની સંખ્યા પણ એટલી વધતી જાય છે. એવું કહેવાય છે કે તાપી જિલ્લામાં જેટલા ગામ છે એનાથી ડબલ તો ચર્ચની સંખ્યા છે. તો આ આવ્યા ક્યાંથી? આ સંપૂર્ણ આદિવાસી સમાજ છે, અહીંયા કોઈને અંદર ઘૂસવા દેતા નથી. તો આ સાત સમુદ્ર પારનો ધર્મ, આ ખ્રિસ્તી ધર્મ અહીંયા અમારા આદિવાસી વિસ્તારમાં આવ્યો કે કેવી રીતે અને કોણ લાવ્યું? અહીંયા તો સંપૂર્ણ આદિવાસી સમાજ છે. એના સિવાય કોઈ પણ કલેક્ટરના ચોપડે કે મામલતદાર સાહેબના ચોપડે કોઈ પણ એક પણ ખ્રિસ્તી નોંધાય જ નથી કે ખ્રિસ્તી ધર્મ અપનાવેલ એવો કોઈ વ્યક્તિ નથી. તો આ આવ્યો ક્યાંથી? એ અમારો એક સૌથી મોટી સમસ્યા છે અને એની સામે અમે સંપૂર્ણ આદિવાસી સમાજ ટૂંક સમયમાં લડત આપીશું. તમને લાગે છે કે આદિવાસી સંસ્કૃતિ જે મૂળ સંસ્કૃતિ એને ખતમ કરી નાખવા માટે ખ્રિસ્તી મિશનરીઓનું આ ષડયંત્ર છે? હા, એકદમ સાચી વાત છે. અમને જે સંવિધાનમાં જે હક અધિકાર મળ્યા છે એ અમારા રીત રિવાજ સંસ્કૃતિ પરંપરાના લીધે મળ્યા છે. જો એક આદિવાસી ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તો એ પોતાના પુરખોની જે સંસ્કૃતિ છે, પરંપરા છે એને માનતો નથી. અમારે કદાચ ગામમાં દેવ હોય, ગામદેવતી પૂજવું હોય, હિમારીઓ દેવ હોય, ગમાણ દેવ હોય, બા દેવ હોય, માતનીઓ દેવ હોય, નંદરવો દેવ હોય, ખડીનો દેવ હોય, તો ગામનો વાહવો કે પટેલ જો કદાચ કોઈ પાસે 10 રૂપિયા માંગવા જાય ગામના ફાળાની તરીકે, તો ખ્રિસ્તી સમાજ એવું કહે છે કે નહીં ભાઈ, અમે તમારી આદિવાસી પરંપરામાં માનતા નથી, અમે તમને આ 10 રૂપિયાનો ફાળો નહીં આપીએ. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે અમને સંપૂર્ણ આદિવાસી સમાજને નષ્ટ કરવા માગે છે. આ ધર્માંતરિત કરીને અમારી આખો આદિવાસી સમાજને આ ઈસાઈ આ ખ્રિસ્તી સમાજ લોકો અમને નષ્ટ કરવા માગે છે. એ જ મકસદથી એ લોકો અહીંયા કામ કરી રહ્યા છે.